ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે 6.1 ના દાખલા પૂરા કર્યા. હવે 6.1 ના તમે બધા દાખલા જોશો ને તો બધા દાખલામાં એક ચલ હતું x, બરાબર કે x લેસ ધેન આ, x ગ્રેટર ધેન આ, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ, જે પણ હતું એ ખાલી શેના માટે હતું? x માટે હતું. હવે 6.2 માં આપણે જે કરવાનું છે ને એમાં બે ચલ હશે x અને y, બરાબર. જ્યારે એક ચલ હતો ત્યારે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા. એક ચલ માટે આપણે એને શેના ઉપર દર્શાવતા? તો કે સંખ્યા રેખા, બરાબર. કે આ રીતના સંખ્યા રેખા દોરી એના ઉપર આપણે ઉકેલ દેતા. હવે જ્યારે બે ચલ આવે ત્યારે દર્શાવવાનું થાય આલેખ. શેમાં દર્શાવવાનું થાય? આલેખમાં, બરાબર. 10મા ધોરણમાં તમે આ રીતે આલેખ દોરતા અને x અક્ષ કહેવાય અને y અક્ષ કહેવાય, બરાબર. આ ધન x અક્ષ, આ ધન y અક્ષ, આ ઋણ x અક્ષ અને આ ઋણ y અક્ષ. ક્લિયર? જમણી બાજુ ધન x અક્ષ, ડાબી બાજુ ઋણ x અક્ષ, ઉપરની બાજુ ધન y અક્ષ, નીચેની બાજુ ઋણ y અક્ષ. તો હવે જેટલા પણ દાખલા આવશે દ્વિચલ, દ્વિચલ એટલે કે બે ચલ x અને y, એમાં આપણે જે ઉકેલ લઈ આવવાનો છે જેમાં એ સંખ્યા રેખા ઉપર દર્શાવતા એમાં શેમાં દર્શાવવાનું? તો કે આલેખ. હવે આલેખમાં જે રેખા દોરવાની થશે ને એ રેખા બે ટાઈપની રેખા દોરવાની થશે. એક ત્રુટક રેખા દોરવાની થશે અને એક સિમ્પલ લાઈન, જે આપણે આ ટાઈપની આ રીતે લાઈન ડ્રો કરી એક આવી રેખા દોરવાની થશે અને ત્રુટક રેખા દોરવાની થશે, બરાબર. તો જ્યારે તમને ગ્રેટર ધેન કે લેસ ધેન આવી નિશાની આવી હોય, મીન્સ સાથે ઇક્વલ ટુ નો હોય તો ત્રુટક રેખા દોરવાની, અને જો આવી નિશાની આવી હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો આપણે જે નોર્મલ લાઈન દોરી, નોર્મલ રેખા દોરી, બરાબર, કઈ રેખા દર્શાવવાની? જો ઇક્વલ ટુ ની નિશાની ન હોય તો ત્રુટક રેખા, જો ઇક્વલ ટુ ની નિશાની હોય તો નોર્મલ લાઈન, બરાબર. એ રીતે તમારે દર્શાવવાનું. હવે એનો આલેખ કેમ દોરાય? હવે આપણે આલેખ દોરતા શીખીએ. x y ઋણ x અક્ષ ને કહેવાય x ડેશ અને ઋણ y ને શું કહેવાય? y ડેશ. હવે શું કરવાનું? તો હવે એક કોષ્ટક બનાવવાનું છે x y. તમારે કોઈ પણ રેખા દોરવી હોય ને, કોઈ પણ રેખા દોરવા માટે બે બિંદુની જરૂર પડે, બરાબર. આલેખ ઉપર જો તમે બે બિંદુ હોય ને તો બે બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય. હું 10મા ધોરણમાં બે હતા, બરાબર. હું તમને એમ કહું કે આ કોઈ એક બિંદુ છે, આ કોઈ બીજું બિંદુ છે, તો આ બે બિંદુમાંથી પસાર થતી એક અને માત્ર એક જ રેખા થાય, જે આ બે બિંદુમાંથી પસાર થાય, બરાબર. જો હું એક જ બિંદુ દોરું તો એક બિંદુમાંથી તો અનંત રેખાઓ પસાર થાય. એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? અનંત રેખાઓ પસાર થાય. તો મારે કોઈ પણ રેખા દર્શાવવી હોય તો મિનિમમ કેટલા બિંદુ જોઈએ? તો કે બે. બે બિંદુમાંથી પસાર થતી તમને અનન્ય એક અને માત્ર એક જ રેખા મળે. ક્લિયર? તો હવે જ્યારે મારે આ રેખા દોરવી છે કે x y લેસ ધેન 5, અત્યારે લેસ ધેન ભૂલી જાઓ, એટલે આપણે રેખા દોરવાની થાય તો રેખા શેની દોરવાની થાય? તો કે x y બરાબર 5 એની રેખા દોરવાની. પછી લેસ ધેન છે કે ગ્રેટર ધેન એના ઉપરથી જેમાં કેમ સંખ્યા રેખામાં આપણે ડાબી બાજુ જાવ, જમણી બાજુ, એટલે હું તમને કહું કે x લેસ ધેન 2 એટલે તમે ડાબી બાજુ જાવ. ઈ જ રીતે આ રેખા દોર્યા પછી રેખાથી નીચેની બાજુ આવો કે ઉપરની બાજુ જાવ ઈ પછી નક્કી કરશો. પહેલા મારે શું દોરવાની? રેખા. જેમાં આપણે બે હતું તો આપણે બે ઉપર આ ચક્કર કરી નાખતા, વર્તુળ કરી નાખતા, ભૂંડા વગર એ બોલ્યું નથી, બરાબર. પછી ડાબી બાજુ જાવ, જમણી બાજુ નક્કી કરતા. એમાં અહીંયા પહેલા શું દોરી નાખવાની? રેખા.
નોર્મલ રેખા હોય તો નોર્મલ રેખા, ત્રુટક રેખા હોય તો ત્રુટક રેખા. પેલા રેખા દોરી નાખવાની, પછી નક્કી કરવાનું કે કયો વિસ્તાર તમારી આ અસમતાનું પાલન કરે છે. તો સૌથી પહેલા રેખા દોરવા માટે મેં તમને કીધું કેટલા બિંદુની જરૂર પડશે? તો કે બે બિંદુની જરૂર પડશે. આપણે પહેલા બે બિંદુ ગોતીએ. તો એ બે બિંદુ કેમ ગોતવાના? તો આપણે x ની ગમે એ કિંમત ધારી લેવાની, એનો મતલબ y ની કિંમત મળશે. તો સૌથી સહેલું આપણે x ની કિંમત ધારી 0. x ની કિંમત શું ધારશું? તો x ની કિંમત ધારશું 0. જો તમે આમાં x બરાબર 0 એ ગમે એ અસમતા હોય, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ચારમાંથી ગમે એ અસમતા આપી હોય, બિંદુ દોરવા માટે પહેલા ઇક્વલ ટુ લઈને બિંદુ ગોતી લેવાનું. બરાબર? તો જો તમે આમાં x બરાબર 0 મૂકો તો y બરાબર શું મળે? તો કે 5. x બરાબર 0 મૂકો, y બરાબર તમને શું મળે? 5. તો એક બિંદુ થયું 0,5. 0,5 મીન્સ x એમ 0 અને y એમ 5. હવે ઈ જ રીતે બીજી વાર y નો અહીં ધાર લેવાનો. બરાબર? જેમ x બરાબર 0 લઈએ એમ y બરાબર એનો શું ધાર છે? તો કે 0. y બરાબર 0 ધારો તો x શું મળે? કે 5. તો કે y 0 x 5. તો ટોટલ તમને બે બિંદુ મળ્યા. એક બિંદુ મળ્યું 0,5 અને બીજું બિંદુ મળ્યું 5 0. બિંદુ બે રીતે મળ્યા. ક્લિયર? આ રેખામાં એક પછી જરૂરી નથી કે આ જ મૂકો 0, પણ 0 મૂકો ને તો ગ્રાફ ઉપર બિંદુ મૂકવામાં સહેલું પડે, એટલે મેં 0 મૂક્યા. હવે જો 5 0 જે બીજું બિંદુ છે 5 0 એટલે એમાં y એમ 0 છે, x એમ 5 છે. હવે 10મા ધોરણમાં આલેખ લીધો એટલે તમને ખબર હોય કે જો y એમ 0 હોય ને તો એ બિંદુ x અક્ષ ઉપર હોય. y એમ 0 હોય તો એ બિંદુ ક્યાં હોય? x અક્ષ ઉપર. અને જો x એમ 0 હોય તો એ બિંદુ ક્યાં હોય? તો કે y એમ ઉપર. બરાબર? તો અહીંયા 5 0 y એમ 0 તો એ બિંદુ x અક્ષ ઉપર છે. આપણે અહીં બિંદુ દોરી લઈએ આ 5. આ બિંદુ છે ઈ છે 5 0. બરાબર? એ જ રીતે બીજું બિંદુ 0 5 x એમ 0 હોય તો એ બિંદુ ક્યાં હોય? y એમ ઉપર. તો y એમ ઉપર 5 અહીં ક્યાંક છે. આ બિંદુ થઈ ગયું 0 5. હવે આ બે બિંદુમાંથી પસાર થતી તમારે રેખા દોરવાની છે. કેવી રેખા દોરવાની? તો કે અહીંયા ખાલી લેસ ધેન ની નિશાની છે, ઇક્વલ ટુ ની નિશાની છે નહીં. એટલે તમારે કેવી રેખા દોરવાની? તો ત્રુટક રેખા. આ બે રેખા દોરવાની. કઈ રેખા દોરવી? x y 5 ની રેખા. હવે તમારે વિસ્તાર નક્કી કરવાનો છે. વિસ્તાર નક્કી કરવાનો એટલે તો કે આ રેખા જે દોરી એના તમારે આ બાજુ જવાનું આ અસમતા માટે કે આ બાજુ જવાનું, ઉપરની બાજુ જવાનું કે નીચેની બાજુ જવાનું, ઈ નક્કી કરવાનું છે. હવે ઈ નક્કી કેમ થાય? તો કે આની નીચેની બાજુ ઉપર કોઈ એક બિંદુ લઈ લેવાનું. બરાબર? માની લો કે આની નીચેની બાજુનું આ બિંદુ છે. આ બિંદુ શું હોય? 0 0 હોય. તો જો 0 0 બિંદુ તમારી અસમતાનું પાલન કરે તો તમારે આનાથી નીચેની બાજુ રાખી બિંદુએ પાલન કર્યું મીન્સ અહીંયા જેટલા પણ બિંદુ હશે ને એ બધાય બિંદુ આ અસમતાનું પાલન કરશે. કોઈ એક બિંદુ કરે તો બધાય કરે. અને જો એ પાલન ન કરે મીન્સ નીચેનું એક બિંદુ પાલન કરતું નથી તો કયું પાલન કરે? તો ઉપરની બાજુ વાળું પાલન કરે. તો હું જો તમારી અસમતામાં 0 0 મૂકું, મારી પાસે અસમતા છે x y 5. જો હું 0 0 મૂકું તો 0 5 આવ્યું. તો 0 5 સાચું કે ખોટું? 0 5 કરતા નાનું છે તો કે સાચું. મીન્સ આ બિંદુએ તમારી અસમતાનું પાલન કર્યું. એનો મતલબ કે રેખાથી નીચેની બાજુ જેટલા પણ બિંદુ હશે એ બધાય તમારી અસમતાનું પાલન કરશે. તો આ અસમતાનો વિસ્તાર આ થાય. આ વિસ્તાર આ રીતે દોરવાનો. આ તમારી અસમતાનો ઉકેલ છે. બરાબર? નીચે કોઈ પણ બિંદુ લ્યો ને અસમતાનું પાલન કરે. માની લો કે હું અહીં એક બિંદુ લઉં. આ 5 છે ને એ માની લો કે 3 છે. x અક્ષ ઉપર 3 હોય તો x અક્ષ ઉપર નો કોઈ પણ બિંદુ તમે લ્યો તો એનો y એમ શું થાય? તો કે 0 થાય. તો આ બિંદુ શું થાય? તો આ બિંદુ થાય 3,0. બરાબર? જો હું 3,0 આ અસમતામાં મૂકું ને અસમતાનું પાલન થતું જોઈએ કારણ કે ઈ તમારા વિસ્તારમાં આવ્યું છે. અસમતા છે તમારી x y 5. એમાં બિંદુ મૂકો 3 0 5 એટલે કે 3 5 ની અસમતા સાચી. 3 5 કરતા નાનો છે
એનો મતલબ એની નીચેનું કોઈ પણ બિંદુ તમે આ રેખામાંથી મૂકશો ને તો તમારી અસમતાનું પાલન થશે. મીન્સ ચેક કરવા માટે કોઈ એક બિંદુ માટે ચેક કરવાનું. એ બિંદુ માટે ચેક થઈ ગયું તો જો સાચું હોય તો એ બાજુ જવાનું, ખોટું હોય તો એની વિરુદ્ધ બાજુ જવાનું. બરાબર? ચાલો હવે બીજો દાખલો. આ જે વિસ્તાર છે ને, આ વિસ્તારના નામ આપી દેવાનું કે આ વિસ્તાર શેનો વિસ્તાર છે? તો કે x y less than 5. રેડી? હવે બીજો દાખલો. टू एक्स प्लस वाई ग्रेटर देन और इक्वल टू 6. 2x plus y greater than or equal to 6. તો પહેલા શું બનાવવાનું? કોષ્ટક. કોષ્ટકમાંથી તમારે બે બિંદુ ગોતવાના x y. બરાબર? શેમાં મૂકીને ગોતવાના? તો કે ગમે નિશાની હોય કેવી નિશાની પહેલા બનાવી નાખવાની? ઇક્વલ ટુ ની. તો કે 2x plus y બરાબર 6 માટે જો હું x બરાબર 0 મૂકું, x બરાબર અહીંયા 0 મૂકું તો x ની જગ્યાએ 0 મૂકો તો y શું થાય? આ 0 થઈ ગયું તો y બરાબર થાય 6. y ની જગ્યાએ 0 મૂકો તો થાય 2x બરાબર 6. અહીંયા 0 મૂકી દો તો 2x બરાબર 6 થાય. 2x બરાબર 6 થાય એટલે x બરાબર શું થાય? તો કે 3. બીજું બિંદુ મેળવ્યું 3 0. બે બિંદુ મળ્યા તમને 1 0 6 અને 1 3 0. બરાબર? અહીંયા લખી નાખો 2x plus y બરાબર 6 માટે. રેડી? હવે આપણે ગ્રાફ દોરીએ. આ x આ y x ડેશ y ડેશ. બરાબર? બે બિંદુ ક્યાં ક્યાં બિંદુ છે? આનો મતલબ બે બિંદુ મળ્યા. બે બિંદુ કેમ લખાય? તો કે એક થયું 0,6 અને બીજું થયું 3,0. એક થયું 0,6 અને બીજું થયું 3,0. તો 3,0 મીન્સ x અક્ષ ઉપરનું બિંદુ થયું. આ x અક્ષ ઉપરનું બિંદુ અહીંયા 3. આ બિંદુ શું થાય? તો કે 3,0. 3,0. બીજું બિંદુ છે 0,6. આ y અક્ષ ઉપર 6. આ બિંદુ થાય 0,6. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરવાની. કેવી રેખા દોરવાની? તો અહીંયા કઈ નિશાની છે? ઇક્વલ ટુ ની. તો જો ઇક્વલ ટુ ન હોય તો ત્રુટક રેખા, ઇક્વલ ટુ હોય તો નોર્મલ રેખા. અમે રેખા દોરી. બરાબર? કઈ રેખા દોરી? તો કે 2x y બરાબર 6 વડે રેખા દોરી. નિશાની કઈ હોય? રેખા તો ઇક્વલ ટુ માટે જોઈએ. અસમતાઓ પરથી તમને વિસ્તાર મળે એનાથી આ બાજુ જવાનું કે એનાથી આ બાજુ. હવે જ્યારે રેખા 0 0 માંથી પસાર ન થતી હોય ને ત્યારે બધા કેસમાં આપણે એક બિંદુ મૂકશું. એ સૌથી સહેલું પડે. જો એમાંથી રેખા છે અહીંથી પસાર થતી નથી, કોઈ બિંદુમાંથી પસાર થતી નથી. માની લો કે તમારે કોઈ એવી રેખા હોય કે જે કોઈ બિંદુમાંથી પસાર થતી હોય, આ એક દાખલો આવશે ત્યારે 0 0 નહીં મૂકવાનો. ત્યારે બીજું ગમે બિંદુ મૂકી ચેક કરશું. એ દાખલો આવશે ત્યારે તમને સમજાવીશ. તો જો ઉગમ બિંદુમાંથી પસાર ન થતી હોય તો તમારે કયું બિંદુ મૂકવાનું? તો ઉગમ બિંદુ મૂકવાનું. બરાબર? ઉગમ બિંદુ મૂકીએ 0 0. શેમાં? તો કે તમારી જે અસમતા આવી છે એમાં 2x y greater than or equal to 0. એમાં જો હું 0 0 બિંદુ મૂકું તો શું થાય? 0 greater than or equal to 6. 0 6 કરતા મોટો અથવા સરખો છે? તો કે નથી. મીન્સ આ અસમતાનું પાલન થયું નહીં. અસમતાનું પાલન થયું નહીં મીન્સ તમારે ઉગમ બિંદુ બાજુ જવાનું નથી. ઉગમ બિંદુ બાજુ ન જવાનું હોય તો કઈ બાજુ જવાનું? બીજી બાજુ. મીન્સ જો આ બાજુ ન જવાનું હોય તો ઉપરની બાજુ જવાનું. તો વિસ્તાર કયો થશે? તો ઉપરની બાજુ. વિસ્તાર કયો થશે? ઉપરની બાજુ. ઉગમ બિંદુ પાલન કર્યું હતું તો આપણે ઉગમ બિંદુ બાજુ આવ્યા. ઉપર નીચે કરતા ઉગમ બિંદુ બાજુ ને ઉગમ બિંદુ વિરુદ્ધ બાજુ. અહીં ઉગમ બિંદુએ પાલન ન કર્યું, ઉગમ બિંદુની વિરુદ્ધ બાજુ ગયા તો આખો વિસ્તાર શેનો થશે? તો કે વિસ્તાર થશે 2x y greater than or equal to 6.
2x y greater than or equal to 6 નો વિસ્તાર થયો સમજાણું બરાબર ચાલો ત્રીજો દાખલો x plus 4y less than or equal to 12. 3x plus 4y less than or equal to 12. તો પહેલા શું કરવાનું તો પહેલા રેખા દોરવા માટે બિંદુ જોઈએ કેટલા બિંદુ જોઈએ બે બિંદુ જોઈએ આપણે પહેલા બે બિંદુ ગોતીએ બરાબર એ બે બિંદુ શું થશે કે જ્યારે x બરાબર 0 3x plus 4y બરાબર 12 માં જ્યારે તમે x બરાબર 0 મૂકો તો શું થશે અહીંયા 0 મૂકો 4y બરાબર 12 થઈ ગયા આ તો 0 એટલે બધું આવી ગયું તો y બરાબર કેટલા થાય 3 y બરાબર 3 બીજી વાર શું કરવાનું બીજી વાર y ની જગ્યાએ 0 મૂકવાનું જો હું y ની જગ્યાએ 0 મૂકું આ પદ આવી ગયું તો 3x બરાબર 12 x બરાબર 4 બે બિંદુ મળી ગયા ક્યાં ક્યાં મળ્યા 0 3 અને 4 0 બરાબર આપણે એનો આલેખ દોરીએ x y x ડેશ y ડેશ બરાબર બે બિંદુ થયા એક થયું 4 0 અને બીજો થયો 0 3 4 0 0 3 એક એક 4 એક અક્ષ ઉપર આ બિંદુ થશે તમારું 4 0 બરાબર એ જ રીતે y અક્ષ ઉપર ક્યાં 3 આ બિંદુ તમારું થશે 0 કેવી નિશાની છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે ઇક્વલ ટુ એટલે કેવી રેખા દોરવાની તો કે નોર્મલ રેખા દોરવાની આ બે બિંદુમાંથી પસાર થતી સાદી રેખા એટલે તૂટક નહીં આ રેખાથી કઈ રેખા થઈ આ 3x 4y 12 રેખા હંમેશા ઇક્વલ ટુ માટે જોઈએ બરાબર લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લેસ ધેન અને ગ્રેટર ધેન માટે શું વિસ્તાર એટલે રેખા ઉપર અસમતા નહીં લખવાની રેખા ઉપર શું લખવાનું 3x 4y 12 બરાબર હવે નીચેની બાજુ એ ઉગમ બિંદુ બાજુ જાઉં કે ઉગમ બિંદુથી વિરુદ્ધ બાજુ જાઉં ઈ કેમ નક્કી થશે કે એમાં ઉગમ બિંદુ મૂકીને આ સમતા છે 3x 4y less than or equal to 12 ની અસમતા છે એમાં બિંદુ મૂકો 3 ગુણ્યા 0 4 ગુણ્યા 0 less than or equal to 12 0 less than or equal to 12 અસમતા સાચી લેસ ધેન અને કેમ બચે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એનો મતલબ શું થાય આના કરતા ઓછું અથવા ઓર એટલે અથવા સર મીન્સ સરખું હોય તોય ચાલે ઓછું હોય તોય ચાલે અથવા મીન્સ બેમાંથી ગમે એક બરાબર તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 સાચું તો કે 0 12 કરતા ઓછું છે મીન્સ તમારે ઉગમ બિંદુ તમારી અસમતાનું પાલન કરે છે તો રેખાથી કઈ બાજુ જવાનું ઉગમ બિંદુ બાજુ રેખાથી ઉગમ બિંદુ બાજુ જાઓ એટલે આ વિસ્તાર આવે અનંત વિસ્તાર આવે અનંત આપણે બધું તો દોરી શકીએ એટલે ખાલી આટલું ડ્રો કરી નાખવાનું એવું નથી આટલો જ આવે અહીંથી આગળ આવે બોર્ડ પછી આવે બરાબર પણ આપણે દ્વિપરિમાણમાં આખી ગત દોરી ન શકી એટલે આપણે આટલો રિજિયન ડ્રો કરી નાખવાનો એ રિજિયનને નામ આપી દેવાનું શું નામ આપવાનું તો કે 3x 4y less than or equal to 12 અહીંયા શું કામ સળંગ રેખા દોરી છે તૂટક નથી દોરતા ઇક્વલ ટુ મીન્સ આ રેખા ઉપર જેટલા બિંદુ હશે ને ત્યાં જવાબ 12 આવશે ને જવાબ કેટલો આવશે 12 હવે આપણે ઇક્વલ ટુ ની નિશાની છે મીન્સ આ રેખાય તમારી અસમતાનું પાલન કરે છે અને જ્યારે તૂટક રેખા દોરીને વિસ્તાર દોરીને અને એટલે આપણો ગ્રાફ છે અહીંયા તૂટક રેખા છે એનો મેં વિસ્તાર દોર્યો આનો મતલબ એમ થાય કે આ વિસ્તાર અસમતાનું પાલન કરે છે પણ જે આપણે રેખા દોરી છે ને એ અસમતાનું પાલન કરતું નથી પણ જ્યારે તમે સળંગ રેખા દોરો તમારી નોર્મલ રેખા દોરો ત્યારે આ વિસ્તારે પાલન કરે છે અને આ રેખાએ તમારી અસમતાનું પાલન
કરે છે. આ બે વચ્ચેનો ડિફરન્સ છે. ત્રુટક રેખા અસમતાનું પાલન કરતી નથી. નોર્મલ રેખા અસમતાનું પાલન કરે છે. વિસ્તાર પદ્ધતિમાં પાલન કરે છે. એટલે બે વચ્ચેનો ફેર કરવા માટે આપણે બે ટાઈપની રેખા રાખી છે. એક સરળ રેખા અને એક ત્રુટક રેખા. પછીનો દાખલો, ચોથો દાખલો. y plus 8 greater than or equal to 2x. y plus 8 greater than or equal to 2x. સૌથી પહેલા જ્યારે આ કેલ્ક્યુલસ સમજાઈ ગયું ને x અને y એક બાજુ લઈ જવાય અને અચળ એક બાજુ લખાય એટલે તમારે દોરવામાં સહેલું પડે. બરાબર? તો 8 greater than or equal to y સામે જાય તો માઈનસ થાય. હવે આ સમતાને જો ડાબી બાજુથી લખું ને તો 2x y less than or equal to 8 થાય. તમે આમ લખો કે 3 greater than 1 એને મારે આ બાજુથી લખવું શું લખવું પડે 1 less than 3 આ બે એક જ થાય. 3 છે 1 કરતા મોટો છે તો 1 છે 3 કરતા નાનો છે. તો મેં આના આ બાજુથી લઈ બોલે અહીંથી ગ્રેટર ધેન હતી લેસ ધેન કરી નાખ્યું. ઇન શોર્ટ a નો કઈ બાજુ છે તો 2x y બાજુ, આમાં a નો કઈ બાજુ છે 2x y બાજુ. એટલે આ બેનો મતલબ કેવો થાય એક સરખો. હવે આપણે x અને y બે કિંમત જોશે. બે કિંમત માટે રેખા દોરો. કઈ રેખા? તો કે 2x y બરાબર 8 માટે કોષ્ટક બનાવવાનું. x y x બરાબર 0 તો y બરાબર કેટલા મળે 2x y બરાબર 8 માં x બરાબર 0 મૂકી દો. माइनस y बराबर 8 तो y बराबर माइनस 8 0 माइनस 8 और y बराबर 0 મૂકો. y बराबर 0 મૂકો તો 2x बराबर 8 तो x बराबर 4. तो બે બિંદુ મળ્યા. ક્યાં બે બિંદુ મળ્યા? તો કે 4 0 અને બીજું બિંદુ મળ્યું 0 8. રેખા દોરવા માટે બે બિંદુની જરૂર પડે. એ બે બિંદુ આપણે ગોઈતા. હવે ગ્રાફ દોરી. આ x y x ડેશ y ડેશ. બરાબર? એક બિંદુ છે 4 0 અહીં ક્યાં હશે 4 y આમ 0 0 માઈનસ 8 એટલે y આમ છે ઋણ છે એટલે ઋણ y એક્સિસ ઉપર નીચે જવાનું. આ એક બિંદુ છે એનું -8 કહી દો એટલે આ બિંદુ થઈ તમારું 0 -8. ધન કિંમત હોય તો ઉપર, ઋણ કિંમત હોય તો નીચે. x માં ધન કિંમત હોય તો જમણી બાજુ, ઋણ કિંમત હોય તો ડાબી બાજુ. આ બે બિંદુ થઈ ગયા. એ બે બિંદુમાંથી પસાર થતી કેવી રેખા દોરશું? તો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે રેખા દોરશું નોર્મલ સળંગ રેખા. આ રેખા દોરેલી. હવે કયું બિંદુ મૂકવાનું? તો કે અસમતામાં પાલન કરે છે કે એના માટે આપણે ઉગમ બિંદુ મૂકશું કારણ કે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી. તો અહીંયા 0 0 મૂકો. આમાં મૂકો કે આમાં મૂકો? ગમે તો મૂકો હાલ. બરાબર? આપણે આમાં મૂકી તો 0 0 એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8. સાચું? 0 8 કરતા નાનું છે. આ સાચું. ની સામેથી તમારે કઈ બાજુ જવાનું? ઉગમ બિંદુ બાજુ. આ રેખા દેખાતી નથી પણ છે રેખાઓ વક્ર નથી. રેખા છે. નેક્સ્ટ કઈ બાજુ જવાનું? ઉગમ બિંદુ બાજુ. ઉગમ બિંદુ બાજુ જાવ એટલે આ વિસ્તાર થાય. રેડી? રેખા કઈ આવી? તો કે 2x y બરાબર 8 મારી રેખા છે અને આ વિસ્તાર કયો છે? તો કે 2x y લેસ ધેન ઓર ઇક્વલ ટુ. નેક્સ્ટ પાંચમો થઈ જશે, છઠ્ઠો થઈ જશે, સાતમો કરીએ. 5 અને 6 તમારે જાતે મળે છે. સાતમો દાખલો. સાતમો દાખલો છે -3x + 2y -3x
3x plus 2y greater than or equal to minus 6. Minus 3x plus 2y greater than or equal to minus 6. સૌથી પહેલા કે બે બિંદુ ગોતવાના. શેના માટે બે બિંદુ ગોતવાના? તો કે minus 3x plus 2y is equal to minus 6 માટે. એના માટે બે બિંદુ ગોતશું. x y x 0 x બરાબર 0 મૂકો તો 2y બરાબર -6 થાય. 0 થી જઈ લો તો y બરાબર કેટલા થાય? -3. x 0 તો y બરાબર -3. અને જો y 0 હોય y 0 -3x બરાબર -6 આ 0 થાય તો x બરાબર 2 માઈનસ માઈનસ કે 6 ભાગ્યા 3 2 y 0 ત્યારે x 2 તો તમને બે બિંદુ મળ્યા. ક્યાં ક્યાં બે બિંદુ મળ્યા? 2 0 અને 0 -3. આ બે બિંદુમાંથી પસાર થતી શું કરવાની? પસાર થતી રેખા દોરવાની. કેવી રેખા દોરવાની? ત્રુટક કે સાદી? તો કે સાદી નોર્મલ રેખા. શું કામ? તો કે આ ઇક્વલ ટુ ની નિશાની છે. A0 અને -3 0 -3 આ બે બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરી. હવે રેખા દોરી બરાબર. કયો બિંદુ ચેક કરશું? ઉગમ બિંદુ. અને રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી. ઉગમ બિંદુ ચેક કરો. હવે બેમાં 0 0 મૂકો તો શું થાય? 0 + 0 greater than or equal to -6. તો 0 greater than or equal to -6. 0 છે -6 કરતા મોટો છે. સાચું? હા 0 -6 કરતા મોટો છે. ની સામે તમારે કઈ બાજુ જવાનું છે? ઉગમ બિંદુ બાજુ. ઉગમ બિંદુ બાજુ જવાનું હોય આ જગ્યા. આવી ગયો બરાબર. રેખા કઈ હતી? -3x + 2y = -6. અને વિસ્તાર થઈ ગયો -3x + 2y greater than or equal to -6. greater than or equal to હંમેશા વિસ્તારે પાલન કરે છે અને આ રેખાએ પાલન કરે છે. ત્રુટક રેખા ખાલી વિસ્તાર પાલન કરે, રેખા પાલન કરે નહીં. બરાબર? આટલું દાખલો 3y - 5x < 30. 3y - 5x < 30. પેલા રેખા દોરવા સોરી બે બિંદુ મેળવવાના. કોના માટે મેળવવાના? 3y - 5x = 30 માટે x y x0 x0 મૂકો તો 3y = 30 થાય. y બરાબર 10. બરાબર. અને જો y0 -5x બરાબર 30 તો x બરાબર -6. રેડી? ક્યાં બે બિંદુ મળ્યા? બે બિંદુ મને મળ્યા -6 0 અને 0 10. આ બે બિંદુ મળ્યા અને આપણે દોરી ગ્રાફ ઉપર. x y x dash y dash -6 0 ઋણ x બાજુ -6 0 એટલે ઋણ x બાજુ 0 10 ધન y x લેસ ધેન ની નિશાની છે, ઇક્વલ ટુ ની નિશાની છે નહીં. એટલે કેવી રેખા દોરવાની? ત્રુટક રેખા. અમારી થઈ ગઈ રેખા ત્રુટક. કઈ ગઈ? 3y - 5x = 30. આમાં 0 0 મૂકો છે. 0 - 0 less than 30 એટલે કે 0 less than 30. 0 less than 30 સાચું ખોટું? તો કે સાચું. 0 થી 20 કરતા નાનો છે. એની સાઈડથી મારે કઈ બાજુ જવાનું? ઉગમ બિંદુ બાજુ. ઉગમ બિંદુ બાજુ જાવ તો આ એરિયા આપણે
હાફ આવી ગયા. ક્યુ એરિયા થયો આ 3y - 5x < 30. બરાબર. અને ત્રુટક રેખાનો મતલબ કે આ રેખા અસમતાનું પાલન કરતી નથી, ખાલી આ વિસ્તાર જ અસમતાનું પાલન કરે છે. જો આખી રેખા હોય તો આ વિસ્તાર કરે છે અને રેખા કરે છે. આ બે વચ્ચેનો ડિફરન્સ. બરાબર. બધું સમજાઈ ગયું હશે. આશા રાખું છું. તમારે ઘરે શું કરવાનું, એકવાર લેક્ચર જોઈ લેવાનું, પછી 6 દાખલા ઘરે મોઢે ગણવાના, જોયા વગર. જ્યાં અટકો ત્યાં તમારે વિડીયોમાં ચેક કરવાનું સાચો છે કે ખોટો છે. બરાબર. એટલે આજે તમારે હોમવર્કમાં 1 થી 8 દાખલા કરવાના છે. મેં ક્લાસમાં કરાવી હોય તો ભલે, ન કરાવી હોય તો ભલે, તમારે 8 દાખલા થવા જોઈએ. એમાં કોઈ ડાઉટ હોય તો તમે ક્યારે કોલ મેસેજ કરજો, તમને તમારો ડાઉટનો રિપ્લાય આપી દઈશ. કેટલા દાખલા? 1 થી 8. કાલે 6.2 ના 9મા દાખલાથી આપણે ચાલુ કરશું. બરાબર. ચાલો, થેન્ક યુ.